2019નો જે ઠરાવ અમારા સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો ત્યાર પછી માત્ર એક જ વર્ષની એટલે કે 12 મહિનાની એટલે કે 365 દિવસની સેવા આપવાની આપને રહે છે. તો 3 વર્ષની જગ્યાએ 1 વર્ષ કરી નાખ્યું છે. હવે આપને બોન્ડ જે આપવાનું છે એ બોન્ડ કઈ રીતે આપવાનું રહેશે? સૌથી પહેલા આપને જણાવું કે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સ્ટેટ કોટાની સીટ ઉપર એડમિશન મેળવે છે ત્યાર પછી તેને 1 માસના સમયની અંદર આ 20 લાખ રૂપિયાનો બોન્ડ આપવાનો રહે છે. આ 20 લાખના બોન્ડના 2 ભાગ પાડવામાં આવેલા છે. એક ભાગ છે 5 લાખ રૂપિયાની સોલ્વન્સી એટલે કે તમે તમારા મા બાપ, તમારા મિત્ર વર્તુળમાં, તમારા સગા સંબંધી કોઈ પણ વ્યક્તિની 5 લાખ અથવા તેથી વધુ રકમની મિલકતની સામે જે તે તાલુકાના મામલતદાર કચેરીમાંથી જન સેવા કેન્દ્રમાંથી એક સોલ્વન્સી સર્ટિફિકેટ આપી કઢાવવાનું રહે છે. આ સોલ્વન્સી સર્ટિફિકેટ રહેશે 5 લાખ રૂપિયાનું. બરાબર છે. હવે પહેલા અગાઉના જે જીઆર હતા એમાં 7 લાખથી વધારે કિંમતની મિલકતની ગેરંટી આપવાની હતી. આપના કિસ્સાઓમાં હવે 5 લાખથી વધુ કિંમતની મિલકતની ગેરંટી આપવાની રહે છે. તો આ 5 લાખથી વધુ કિંમતની મિલકતની ગેરંટી આપો એટલે આપને મામલતદાર કચેરીમાંથી, આપના જે તે તાલુકાના મામલતદારની કચેરીમાંથી આપને સોલ્વન્સી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. કેટલાક મિત્રો એવા હોય કે તેઓ સોલ્વન્સી સર્ટિફિકેટ નહીં પરંતુ બેંક ગેરંટી આપવા માંગતા હોય તો તેઓ આ 5 લાખની બેંક ગેરંટી પણ આપી શકે છે. કોઈ પણ વ્યક્તિ જો પોતાના મા બાપના અથવા એ પોતાના ખાતાની અંદર 5 લાખ રૂપિયા જેટલી સિલક જમા કરાવે તો તેની સામે બેંક એને બેંક ગેરંટી આપશે. તો બેંક ગેરંટી કેટલા સમય માટેની હોવી જોઈએ? તો સૌથી પહેલા બેંક ગેરંટી જે છે એ 7 વર્ષની વેલિડિટીની હોવી જોઈશે. એટલે કે તમે બેંક ગેરંટી જ્યારે કઢાવશો ત્યારથી 7 વર્ષ સુધી એની એક્સપાયરી હશે ત્યાં સુધીની તમારે બેંક ગેરંટી કઢાવવાની રહેશે. બેંક ગેરંટી કઈ બેંકની હોવી જોઈએ? તો બેંક ગેરંટી જે છે એ સામાન્યતઃ રાષ્ટ્રીયકૃત બેંકની એટલે કે નેશનલાઇઝ બેંકની હોવી જોઈએ. અન્યથા જો કોઈ શેડ્યુલ્ડ બેંક હોય કે જે 40 કરોડથી વધારે ડિપોઝિટ છેલ્લા 3 વર્ષથી એવરેજ ધરાવતી હોય તો એ શેડ્યુલ્ડ બેંકની પણ બેંક ગેરંટી ચાલશે. એટલે કે કોઈ નેશનલાઇઝ બેંકની, એની નેશનલાઇઝ બેંકની બેંક ગેરંટી, અન્યથા કોઈ પણ શેડ્યુલ્ડ બેંકની બેંક ગેરંટી કે જેની ડિપોઝિટ જે છે છેલ્લા 3 વર્ષની 40 કરોડથી વધારે હોવી જોઈએ. તો આવી રીતે તમે 7 વર્ષની વેલિડિટી વાળી બેંક ગેરંટી અથવા 5 લાખનું સોલ્વન્સી સર્ટિફિકેટ આ કઢાવી અને તમે તમારા ત્યાં કોલેજની અંદર તમારે જમા કરાવવાનું રહેશે. આ 20 લાખ રૂપિયાના બોન્ડની એક બાબત થઈ. હવે આપણે બીજી બાબત જોઈએ કે બોન્ડ તો 20 લાખ રૂપિયાનું છે, તમે બેંક ગેરંટી અન્યથા સોલ્વન્સી તો 5 લાખની આપી રહ્યા છો, તો 15 લાખનું શું? તો 15 લાખ રૂપિયા માટે તમારે 300ના નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર અંડરટેકિંગ આપવાનું છે. એટલે કે બાહેધરી એટલે કે વન કાઇન્ડ ઓફ એફિડેવિટ આપને આપવાનું છે. એટલે કે 15 લાખ રૂપિયા માટે તમે 300 રૂપિયાના નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર જેનું એક નિયત ફોર્મેટ નક્કી કરવામાં આવેલું છે અને આ ફોર્મેટ પ્રમાણે તમારે એની અંડરટેકિંગ જે છે એ આપની કોલેજમાં જમા કરાવવાનું રહેશે. આ બંને વસ્તુઓ ભેગી કરી અને સાથે સાથે બોન્ડ, આ 3 વસ્તુઓ ભેગી કરી અને આપે આપની કોલેજમાં આપના એડમિશનના 1 માસની અંદર સામાન્યતઃ આપવાનું રહે છે. હવે ઘણી વખત એમ થાય કે બોન્ડ જે છે એની અંદર સહી કોની કરાવવાની? તો બોન્ડની અંદર જો આપ માઇનોર હો તો આપના ગાર્ડિયનની સાઇન આવશે અને 2 શ્યોરિટીની સાઇન આવશે. અને આપ 18 વર્ષ પૂર્ણ કરી દીધેલા છે તો આપની સહી આવશે અને 2 શ્યોરિટીની સહી આવશે. ધીસ ઇઝ ઇન ધી પેપર્સ ઓફ બોન્ડ. બીજી વસ્તુ, સોલ્વન્સી સર્ટિફિકેટમાં કોની સહી આવશે? તો સોલ્વન્સી સર્ટિફિકેટ જે છે એ સામાન્યતઃ તમારા જે બી જામીનદાર હોય કે જે જામીનદાર તમને તમારા વતીથી એ સોલ્વન્સી સર્ટિફિકેટ મામલતદાર કચેરીમાંથી ઇસ્યુ કરાવે છે તો તેઓના નામની સોલ્વન્સી સર્ટિફિકેટ તમારે મામલતદાર કચેરીમાંથી કઢાવવાની રહેશે અને સોલ્વન્સી સર્ટિફિકેટ આપવાનું રહેશે. ત્રીજી બાબત છે, જો બેંક ગેરંટી સોલ્વન્સી નથી અને બેંક ગેરંટી આપવા માંગો છો તો બેંક ગેરંટી જે છે એ પણ સીધી તમે તમારી કોલેજના ડીન શ્રીના નામની બેંક ગેરંટી કઢાવીને જમા કરાવી શકો છો. હવે જે 15 લાખનું અંડરટેકિંગ છે
હવે 15 લાખનું અંડરટેકિંગ અને સોલ્વન્સી જો કોઈ કઢાવે તો તેઓએ કોઈ પણ જાતના નાણાં જમા કરાવવાની ક્યાંય વસ્તુ રહેતી નથી. 5 લાખનું સોલ્વન્સી સર્ટિફિકેટ એ તમે મામલતદાર કચેરીમાંથી જનસેવા કેન્દ્રમાં એપ્લિકેશન આપીને કઢાવી શકો છો. 15 લાખનું જે અંડરટેકિંગ છે એ તમે કોઈ પણ નોટરી પાસે જઈને તમારી સાથે 2 જામીનદાર અને 2 સાક્ષી ટોટલ 4 વ્યક્તિની જરૂરિયાત પડશે અને આ 4 વ્યક્તિને લઈ અને તમે ત્યાં જઈ અને સહી સિક્કા કરાવી અને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કઢાવી શકો છો. એકંદરે સોલ્વન્સી સર્ટિફિકેટ અને અંડરટેકિંગ કઢાવવા માટે તમારે કોઈ મોટો નાણાકીય ખર્ચ કરવાનો રહેતો નથી, પરંતુ આ એક 20 લાખ રૂપિયાનું આપ બોન્ડ આપો છો. હવે 20 લાખનો બોન્ડ જે છે એ 20 લાખના બોન્ડની અંદર કદાચ કોઈ વિદ્યાર્થી જો અતિ ગરીબ હોય, અતિ ગરીબ એટલે કે જેની પાસે પૈસા નથી, એના મા બાપ પાસે પણ કોઈ પૈસા નથી, રહેવાને ઘર પણ નથી, કોઈ ધંધો પણ નથી, તો તે અતિ ગરીબ વિદ્યાર્થી માટે ખાસ કિસ્સામાં સરકારશ્રીએ એક જોગવાઈ કરેલી છે કે જે વ્યક્તિ અતિ ગરીબ હોય અને તેની પાસે રહેવાને ઘર નથી, તે કોઈ ધંધો નથી અને કોઈ પણ પ્રકારની આવકનું સ્ત્રોત નથી એમની પાસે, તો એ પ્રકારના વ્યક્તિ, નોટ ઓનલી ધેમ, એના સગા સંબંધી, એના મિત્ર વર્તુળમાં કોઈની પાસે એવી વ્યક્તિ નથી કે જે 5 લાખનું જામીન ખત એટલે કે સોલ્વન્સી સર્ટિફિકેટ એમને આપી શકે, તો એ અતિ ગરીબ વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીએ સૌથી પહેલા તેઓની કોલેજમાં આ પ્રકારની એક એપ્લિકેશન આપવાની રહેશે તેમના ડીન સાહેબને કે અમે ખૂબ જ ગરીબ, અતિ ગરીબ હોય અને તમે આ પ્રકારનું આપી શકો એમ નથી સોલ્વન્સી સર્ટિફિકેટ 5 લાખનું. આ 5 લાખનું સોલ્વન્સી સર્ટિફિકેટ જો તમે ના આપી શકો તેમ હોય તો તમારે એક એફિડેવિટ કરવાનું રહે અને એ એફિડેવિટ ઉપર તમારે એને કબૂલ કરવાનું રહે છે કે તમારી પાસે એવું કોઈ જ નાણાકીય વ્યવસ્થા કે કોઈ પણ પ્રકારની મિલકત વગેરે નથી અને તમારા મિત્ર વર્તુળ, સગા સંબંધી પાસે પણ કોઈ મિલકત નથી કે જેનાથી તમે સોલ્વન્સી આપી શકો છો, તેથી તેમાં સોલ્વન્સીમાંથી મુક્તિ આપવા વિનંતી છે. આ પ્રકારની એપ્લિકેશન જો કોઈ અતિ ગરીબ કેટેગરીના વિદ્યાર્થી અથવા એના મા બાપ આપે છે ડીન સાહેબને, તો ડીન સાહેબને ત્યાંથી આ સ્પેશિયલ કેસમાં, ખાસ કિસ્સામાં મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલવાની રહે છે. સરકારમાંથી આની ખરાઈ કરી અને ચકાસણી કરી અને જો એને મંજૂર રાખવામાં આવે તો આ પ્રકારના અતિ ગરીબ વિદ્યાર્થી જે હોય એ અતિ ગરીબ વિદ્યાર્થીને 5 લાખના સોલ્વન્સીમાંથી મુક્તિ આપવામાં આવે છે અને જે અન્ય કિસ્સાઓમાં 15 લાખનું એને અંડરટેકિંગ આપવાનું હતું એની જગ્યાએ 15 અને 5 ટોટલ 20 લાખનું અંડરટેકિંગ જ આપવાનું રહેશે. એટલે કે એમાં કોઈ મિલકતનો ઉલ્લેખ કરવાનો રહેતો નથી. કોઈ સોલ્વન્સી આપે ત્યારે શું સાથે જોડવાનું, તો કોઈ પણ વ્યક્તિ જ્યારે અંડરટેકિંગ આપવાનું તો શું સાથે જોડવાનું, સોલ્વન્સી માટેના તમામ ડોક્યુમેન્ટ જે છે એ તમને મામલતદાર કચેરીમાંથી એક લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે છે અને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ પ્રમાણે તમારે ત્યાં આખી પ્રક્રિયા કરવાની રહે છે, જે મિનિમમ 15 ડેઝ જેટલી સમયગાળો લાગતો હોય છે. અંડરટેકિંગ માટે કોઈ પણ વ્યક્તિએ જે મેં કીધા એ પ્રમાણે 2 સાક્ષી અને 2 જામીનદાર એમ કરીને 4 વ્યક્તિની સહી કરાવવાની છે. આ 4 વ્યક્તિના આધાર કાર્ડની નકલ આપવાની છે અને છેલ્લા લાઇટ બિલની નકલ એમની સાથે આપવાની રહે છે. હવે આ જે આખી સિસ્ટમ છે, તો આ સિસ્ટમમાંથી તમે બોન્ડ આપ્યો એટલે તમે 20 લાખ રૂપિયાનો બોન્ડ આપ્યો, બટ માઇન્ડ વેલ તમે 20 લાખ રૂપિયામાંથી જો બેંક ગેરંટી આપો છો તો 5 લાખ આપના રોકાય છે, અન્યથા આપનો એક પણ રૂપિયો ક્યાંય રોકાણ થતું નથી. આપ માત્ર ને માત્ર સરકારશ્રીને એક બાહેધરી આપો છો કે આફ્ટર કન્ફર્મેશન ઓફ યોર MBBS ડિગ્રી, જ્યારે આપ ડિગ્રી મેળવી લેશો ત્યાર પછી આપ 1 વર્ષ માટે ગ્રામ્ય સેવા કરવા જશો. તો આપણે એ જોઈએ કે આ બધા જે ગ્રામ્ય સેવા માટે કોઈ જાય તો હવે આગળ શું થશે. સૌથી પહેલા આપ જ્યારે MBBS પૂરું કરશો એટલે આપનું એક મેરિટ લિસ્ટ આપની કોલેજમાંથી તૈયાર થતું હોય છે અને કમિશનર ઓફ હેલ્થની ઓફિસમાં મોકલી આપવામાં આવે છે. કમિશનર કચેરીમાંથી આપના માટે જે કોઈ પછી આપ MBBS થાવ છો એટલે આપને બોન્ડેડ તબીબ તરીકે એક નિમણૂકનો હુકમ આપવામાં આવે છે અને તમે જો ત્યાં જે હવે કઈ જગ્યાએ તમારી નિમણૂક થતી હોય છે, તો જ્યારે આપ MBBS નો અભ્યાસક્રમ પૂર્ણ કરો છો ત્યારે તમે સરકારના PHC, CHC વગેરે ઉપર આપને જ્યાં પણ સરકાર કહે છે ત્યાં તમારે 1 વર્ષ માટે સવેતન સેવા આપવાની થાય છે. એટલે કે આપે કોઈ સેવા ફ્રી ઓફ કોસ્ટ કે માનદ વેતન એવું નહીં, તમારે સવેતન એટલે દર મહિને 60,000 રૂપિયાના પગાર સાથે તમને એ સેવા સરકારશ્રીમાં આપવાની રહે છે.
આપ જ્યારે એમબીબીએસ પૂરું કરો છો ત્યારે એમબીબીએસ પછી આપ એમઓ ક્લાસ 2 એટલે કે મેડિકલ ઓફિસર વર્ગ 2 તરીકેની આપની નિમણૂક ત્યારે કરવામાં આવે છે. એટલે સૌથી પહેલા અત્યારે તો તમે એમબીબીએસ પાર્ટ 1 માં એટલે કે ફર્સ્ટ યરની અંદર તમે દાખલ થયા છો, પણ જ્યારે 5.5 વર્ષ પછી ઇન્ટર્નશીપ આપની પૂરી થઈ જશે ત્યાર પછી સીધી સરકાર તમને 1 વર્ષ માટેની નોકરી આપે છે અને એ પણ સવેતન સેવા માટેની આપવામાં આવે છે. હવે આ જનરલી શું થાય છે તો આ બોન્ડ અન્વયની જે આખી તમારી પ્રક્રિયા આગળ કઈ રીતે થશે કે જ્યારે તમે એમબીબીએસ પૂરું કરી નાખો છો અને એમબીબીએસ પૂરું કર્યા પછી તમને ઓર્ડર આપવામાં આવે છે અને ઓર્ડર આપ્યા પછી તમે સપોઝ એમાં હાજર નથી થતા તો અથવા એમબીબીએસ નો ઓર્ડર પડે પછી કઈ કઈ પ્રકારની પ્રોબેબિલિટીઝ ઊભી થાય. તો નંબર 1 પ્રોબેબિલિટી છે કે તમે બોન્ડેડ તબીબ નિમણૂક વાળી જગ્યાએ હાજર થઈ જશે, એટલે કે તમે હાજર થઈ જાઓ છો. તો આપ જેવા જ હાજર થઈ જાઓ છો તમારી એમઓ ક્લાસ 2 ની જગ્યાએ, તો તમારે બીજું કઈ નહીં, 1 વર્ષની સેવા આપની પૂર્ણ થાય એટલે એ સેવા પૂર્ણ થયા પછી આપે બોન્ડ ફ્રી સર્ટિફિકેટ આપના કોલેજમાંથી મેળવી લેવાનું રહેશે. આપની કોલેજમાંથી આપ બોન્ડ ફ્રી સર્ટિફિકેટ મેળવી લેશો એટલે આપે એકે રૂપિયો ભર્યા વગર સીધા આપે આ બોન્ડ અન્વયની જે સેવા બજાવવાની હતી એમાંથી મુક્ત થઈ જાઓ છો. બીજો કિસ્સો એવો થાય છે કે કોઈ તબીબ બોન્ડના સેવા નથી કરતા તો બટ ઓબ્વિયસ છે અગર સર્વિસ નથી કરતા તો તમારે બોન્ડના પૈસા જ ભરવા પડે અને એ 20 લાખ રૂપિયાની બહુ મોટી રકમ સરકારે રાખી છે. આપને એક વસ્તુ ખાસ જણાવી દઉં કે સરકારે 20 લાખ રૂપિયાની રકમ એટલા માટે રાખી છે કારણ કે સરકાર કદાપી નથી ઈચ્છતી કે જે